પ્રકરણમાં પરમાણુ અને અણુઓ વિશે વાત કરીશું। હવે આપણે અણુઓ કોને કહેવાય? આગળ જોયું કે પરમાણુ છે, તો આપણે પરમાણુ કોને કહીએ? કે કોઈ એક પદાર્થ કે જેને આપણે નાના નાના એવા ખંડોમાં વિભાજિત કરીએ અને છેલ્લે એવો કણ મળે કે જેનું આપણે ફરીવાર વિભાજન એટલે કે એના બે ટુકડામાં વિભાજિત કરી શકતા નથી, તો એવો કણ જે છે જેને આપણે નરી આંખે પણ જોઈ શકાતો નથી, તો એને આપણે એક પરમાણુ કહેવાય કે જેને અવિભાજ્ય કણ કહે છે। આ પરમાણુ વિશે આપણે આગળના લેક્ચરની અંદર શીખી ગયા। હવે આપણે એની પછીનો ભાગ બીજો છે અણુઓ। અણુઓ કોને કહીશું? તો અણુઓ એટલે શું? કે આપણે અણુઓ એને કહીએ કે કોઈ પણ તત્વ હોય અથવા તો કોઈ પણ પરમાણુ, આ કોઈ પણ તત્વ અથવા તો કોઈ પણ પરમાણુ દ્વારા જે સંયોજાય અને એક અણુ બનાવે છે, જેને આપણે શું કહીએ છીએ? અણુઓ કહીએ છીએ। દાખલા તરીકે હું એક કાર્બન નામનું તત્વ, બરોબર, આપણે કોઈ પણ પાણીના અણુની વાત કરીએ H2O, બરોબર, તો આ શું બની ગયું કે આમાં હાઇડ્રોજનની સાથે કોણ જોડાયેલો છે? ઓક્સિજન, કે જે એક પ્રકારના સહસંયોજક બંધથી જોડાયેલો છે, જેને કહેવાય આકર્ષણ બળ। તો આ જે સંયોજન છે આને આપણે શું કહીશું? અણુ। હજી આપણે વાત કરીએ તો હવે આપણે વાત કરીએ કે ઘણી વખત આપણે ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, હિલિયમ છે, આર્ગોન છે, તો આમાં ઘણા બધા પ્રકારના એવા તત્વો છે કે જે અમુક પ્રકારના એક તત્વીય હોય અને ઘણા પ્રકારના છે બે વખત જોડાયેલો હોય। આપણે માની લો કે વાત કરીએ હાઇડ્રોજન, તો હાઇડ્રોજનને આપણે આવી રીતે નથી ક્યારે દર્શાવ્યું, બરોબર, એને આપણે હંમેશા કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? H2, કે જેને આપણે હાઇડ્રોજન વાયુ કહીએ છીએ। તો આમાં તમને આ બે બગડો છે જે દ્વિતીય છે, આને તમે આ શું દર્શાવે? આ શું કહેવા માંગે બગડો? કે ભાઈ એવું કહેવા માંગે કે હાઇડ્રોજન છે એ કેટલા છે? બે છે। જ્યારે આ બે હાઇડ્રોજન એકબીજા સાથે જોડાય ત્યારે એક પ્રકારનું વાયુ બને, હાઇડ્રોજન, આપણે એને વાયુ કહીએ અથવા તો હાઇડ્રોજન કહીએ છીએ। તો આપણે એને શેના વડે દર્શાવીએ છીએ? H2। તો આ H, એની વચ્ચે એક સહસંયોજક બંધ, આવી રીતના H, જેથી કરીને આ H2 વાયુ બને છે। જે આ વચ્ચે રહેલો છે એને શું કહીએ છીએ? આકર્ષણ બળ અથવા તો સહસંયોજક બંધ કહેવાય, કે જે બે તત્વોને એકબીજા સાથે જોડી અને એક પ્રકારનો H2 નામનો શું બનાવે છે? અણુ બનાવે છે। તો આને આપણે શું કહીશું? અણુઓ। હવે આમાં ઘણા બધા પ્રકારના અણુઓ છે કે જે એક પરમાણુય હોય, દ્વિતીય હોય, ચતુર્થ હોય। તો આવા અલગ અલગ તત્વોનું જે આપણે આવર્ત કોષ્ટક છે એના ઉપરથી નક્કી કરી શકાય કે કયા પ્રકારના એવા તત્વો છે કે જેને આપણે એક પરમાણુના ક્રમમાં ગોઠવી શકીએ। પછી એવા કયા તત્વો છે કે જેને આપણે દ્વિપરિમાણીય અણુમાં ગોઠવી શકીએ। તો આવી રીતના આપણે આગળના ટોપિકની અંદર વાત કરીએ તો એમાં તત્વ છે જે તત્વના અણુઓ, આ ખાલી અણુઓ વિશે, કે અણુઓ કોને કહેવાય? તો અણુઓ વિશે આપણે સમજી ગયા કે અણુઓ ભાઈ આને કહીએ છીએ। હવે આપણે વાત કરીશું તત્વના અણુઓ। આપણે હવે કેના ઉપર જઈશું? તત્વના અણુઓ ઉપર। તો આપણે એના ઉપર ચર્ચા કરીએ। હવે તત્વના અણુઓ કોને કહેવાય? હવે હું અહીંયા બે ઉદાહરણ આપું। એક તો મારી પાસે છે આર્ગોન, જેને આપણે એની સંજ્ઞા છે Ar, અને બીજું છે જેને આપણે કહીએ છીએ હિલિયમ, કે જે આપણે ફુગાઓ છે, ઘણી વખત ફુગાઓ છે હવામાં ઉડતા હોય, તો એનું કારણ શું? કારણ કે હિલિયમ વાયુ હલકો વાયુ છે કે જેના લીધે એ આકાશમાં અત્યાર સુધી ઉચ્ચ લગી જાય છે। એટલે એમાં કયો વાયુ ભરવામાં આવે છે? ફુગાની અંદર ગેસ, હિલિયમનો ગેસ ભરવામાં, બરોબર। તો આ હિલિયમ અને આર્ગોન, આ બે ઉદાહરણ લીધા। હવે તત્વના અણુઓ છે એ કોને કહેવાય? તો તત્વના અણુઓ કોઈ પણ તત્વ, એ તત્વ અથવા તો કોઈ એક પરમાણુનો છે બનેલો હોય,
બરોબર. હવે આપણે વાત કરીએ કે આર્ગોન અને બીજું છે હિલિયમ. તો આમાં તમે એની સામે આપણે ઉદાહરણ મૂકીએ કે હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, તો આ બધાની સાથે કેટલા કેટલા જોડાયેલા છે? બે, આમાં બે હાઇડ્રોજન જોડાયેલા છે, આમાં બે ઓક્સિજન જોડાયેલા છે, જેથી ઓક્સિજન બન્યું, જેથી હાઇડ્રોજન બન્યું. પણ આમાં તમે એવું જોયું કે બે એઆર જોડાવાથી આર્ગોન બન્યો, આમાં બે હિલિયમ જોડાવાથી, આમાં બે He જોડાવાથી હિલિયમ વાયુ બને નહીં. તો આમાં શું કીધું કે કોઈ પણ તત્વ હોય એ તત્વમાં જે પરમાણુઓ છે એ પરમાણુઓ પોતે પોતાનો એક જ પ્રકારનો પરમાણુ છે જોડાય છે, એની સાથે બીજો કોઈ અન્ય પરમાણુ જોડાતો નથી. તે પ્રકારનો બીજો કોઈ અન્ય પરમાણુ જોડાતો નથી. પોતે કેવો હોય? એક જ હોય. પણ આ કેની વાત હતી? ધાતુ તત્વની વાત હતી કે ધાતુ તત્વ છે એ કેવો હોય છે? સિંગલ હોય, જે એક પરમાણુય અણુ કહેવાય. પણ હવે આપણે આવું છે ધાતુ તત્વની અંદર જોવા મળે, પણ અધાતુ તત્વની અંદર જોવા મળતું નથી. કારણ કે અધાતુઓ છે જેની આપણે વાત કરીએ, અધાતુના ઉદાહરણ લઉં તો ઓક્સિજન, જેને O2 કહે છે. તો આ ઓક્સિજનનો અણુ છે એ ઓક્સિજનનો અણુ એ બે ઓક્સિજનના પરમાણુઓ સાથે જોડાય અને એક ઓક્સિજનનો અણુ બને છે. કારણ કે અહીંયા તમે જુઓ છો કે શું છે લખેલું? બગડો છે 2 તો આ બે ઓક્સિજનના પરમાણુઓ છે એ જોડાય અને શું બનાવે છે? એક ઓક્સિજનનો અણુ બનાવે. તેથી આપણે આને શું કહીએ છીએ? દ્વિપરિમાણીય અણુ. એટલે આને શું કહેવાય? દ્વિપરિમાણીય અણુ. પછી આપણે આની જગ્યાએ હવે આપણે બેની જગ્યાએ હું અહીંયા 3 લઉં તો O3 થશે. તો આની સાથે કેટલા ઓક્સિજન જોડાયેલા છે? O બોન્ડ O બોન્ડ O. આ શું છે વચ્ચે? સહસંયોજક બંધ. એની વચ્ચેનું આકર્ષણ બળ કે જે એકબીજા વચ્ચે આકર્ષણ લગાવે છે, જેથી કરીને એકબીજા સાથે એ જકડાઈને રહે, જેને આપણે અણુ કહીએ છીએ. તો આ ઓક્સિજન એટલે કે જે O3 છે, તો એને આપણે એક અલગ પ્રકારનું નામ આપ્યું. શું કહેવાય? ઓઝોન વાયુ. તો આને શું કહે છે? O3 ને ઓઝોન. આની સાથે કેટલા પરમાણુ જોડાયેલા છે? 3. તો એને ત્રિપરિમાણીય. તો આ બધા છે શું? ઓક્સિજન. અહીંયા 2 ની જગ્યાએ 3 લેખા. તો આ એક પ્રકારના અધાતુ તત્વો છે. અધાતુ તત્વો છે ઈ એક પ્રકારના પરમાણુઓ તેના જેવા જ પરમાણુઓ છે ઈ જોડાય અને એ પ્રકારનો અણુ બનાવે છે. જ્યારે ધાતુ તત્વમાં એક જ પ્રકારનું તત્વ હોય અને એક જ પ્રકારના પરમાણુ હોય, બરોબર, અને એ શું બનાવે છે? અણુ બનાવે છે. જેમ કે આપણે આર્ગોનની વાત કરીએ, જેમાં કોઈ બીજો એના જેવો જ પરમાણુથી જોડાતો નથી, પણ અધાતુ તત્વમાં એના જેવો જ પરમાણુ છે એની સાથે જોડાય અને એક પ્રકારનો આ ઓક્સિજનનો અણુ છે, આ ઓઝોનનો અણુ છે, તો આવા અણુઓ બનાવે છે. એટલે આને આપણે કહીએ છીએ એક પરિમાણીય, દ્વિપરિમાણીય, ત્રિપરિમાણીય અને ચતુર્થ પરિમાણીય. બરોબર. એટલે આવા અલગ અલગ પ્રકારે આપણે શું છે? પરમાણુઓની વાત કરેલી છે. હવે આપણે પરમાણ્વીયતા કોને કહેવાય? આમાં જે પ્રશ્ન થાય કે પરમાણુની અથવા તો અણુની પરમાણ્વીયતા કોને કહેવાય? તો આપણે પરમાણ્વીયતા કેવી હોય? તો કોઈ પણ તત્વ અથવા તો કોઈ પણ અણુ, એ અણુના બંધારણમાં રહેલી જે પરમાણુની સંખ્યા છે, કોની સંખ્યા? તત્વના પરમાણુની સંખ્યા. કે માની લો કે આ ઓક્સિજનનું બંધારણ છે. હવે આ ઓક્સિજનના બંધારણમાં કેટલા ઓક્સિજન જોડાયેલા છે? 2 ઓક્સિજન જોડાયેલા. તેથી કરીને એક ઓક્સિજનનો અણુ બનેલો છે. બરોબર. તો આમાં પરમાણ્વીયતા કેટલી છે? 2. કારણ કે પરમાણુની પરમાણ્વીયતા કેટલી છે? 2. કારણ કે કેટલા ઓક્સિજન જોડાયેલા છે? 2. એટલે શું કીધું કે અણુના બંધારણમાં તત્વના પરમાણુની સંખ્યાને શું કહેવાય? એની પરમાણ્વીયતા કહેવાય.
બરોબર, એટલે આ 2 છે એ શું થાય? પરમાણ્વીયતા. આમાં 3 છે એ શું થાય? પરમાણ્વીયતા. હવે હું આની જગ્યાએ કોઈ પણ P for લવ, ફોસ્ફરસ, તો આમાં 4 છે એ શું છે? ફોસ્ફરસની પરમાણ્વીયતા થાય. એટલે આને આપણે શું કહીશું? પરમાણ્વીય. હજી આના પછી વાત કરીએ તો આપણે ઘણા બધા પ્રકારના એવા તત્વો છે કે જેને આપણે તત્વોના પ્રકાર તરીકે લખીએ તો તત્વોના પ્રકારો, તત્વો અથવા તો અણુઓ અને અણુઓના પ્રકાર. જેમાં તત્વ તરીકે વાત કરીએ તો એમાં અધાતુ તત્વો લઈ આવે. અધાતુ તત્વોમાં હું પેલો લઉં કયો આવેલો? હિલિયમ. હિલિયમ હિલિયમ He એની સાથે કોઈ જોડાયેલું છે નહીં, તો ઈ કેવો થયો? એક પરિમાણીય. પછી હું લઉં આર્ગોન. આર્ગોન વાયુ છે Ar. આર્ગોન વાયુ છે એ કેટલા આર્ગોન થી જોડાયેલો? એ સિંગલ આર્ગોન થી, એની સાથે કોઈ બીજું જોડાયેલું નથી. એટલે આર્ગોન જે એક પરિમાણીય છે. પછી વાત કરીએ આપણે ઓક્સિજનની વાત કરીએ. ઓક્સિજન O2 જે કેટલા પરમાણુ છે? દ્વિપરિમાણીય. પછી આપણે વાત કરીએ કે ફોસ્ફરસ જે કેટલા? ચતુર્થ પરિમાણીય. બરોબર, એટલે આવા અલગ અલગ પ્રકારે આવા અલગ અલગ છે એ આ અધાતુ તત્વો છે એના અણુનો પ્રકાર બનાવી શકાય. એવી જ રીતના આપણે ધાતુ તત્વોની વાત કરીએ તો ધાતુ તત્વોમાં જેમાં વાત કરીએ તો એલ્યુમિનિયમમાં એક પરિમાણીય. બરોબર, એવી જ રીતના આપણે વાત કરીએ તો ધાતુમાં બીજું શું આવે? કોપર અથવા તો સોડિયમ જે એક પરિમાણ. એટલે આવા કોઈ પણ ધાતુ તત્વોની આપણે વાત કરીએ તો એ કેવા છે? સિંગલ, એક પરમાણ્વીય, કે જે પોતે પોતાનો તત્વ પોતાની સાથે એક પ્રકારનો જોડાય અને એ અણુ બનાવે છે, જેને આપણે ધાતુ કહીએ છીએ. અને અધાતુ તત્વમાં કોઈ પણ તત્વ છે એની સાથે તેના જેવો જ બીજો તત્વ જોડાય અને એક પ્રકારનો શું બનાવે છે? અણુ બનાવે છે. તો આ વાત કરી આપણે અણુઓની, કે અણુઓ છે એ કેટલા પ્રકારે છે, અણુઓ છે એ કઈ રીતે જોડાય છે અને સંયોજનને આપણે શું કહીએ છીએ. બરોબર, તો આપણે અણુઓ વિશે અલગ અલગ ચર્ચા વિચારણા કરી. હવે આ પછીના લેક્ચરની અંદર નેક્સ્ટ આપણે ટોપિક ઉપર આગળ ચર્ચા કરીશું. અસ્તુ, જય હિન્દ.